સન્માન કરશું. દેવહિતમ યદાયુઃ ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાંગતોऽપि વા યસ્મરસ્તે પુંડરીકાક્ષં સ્તુઃ. ये तो बेनो करावी देसे. भूतानां तामियों पायश्रियं चन्दनस्य महत्पूर्णं पवित्रं पापनाशनम् आपदाहरते नित्यं लक्ष्मीस्तिष्ठति सर्वदा लक्ष्मीस्तिष्ठति सर्वदा. तस्मै श्रीगुरुवे नमः. अखण्डमण्डलाभ्यामि स्थापयामि. वेदमाता देवमाता आयुः प्राणं संमह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकं. માં ગાયત્રી દેવીએ નમઃ. અને પોથી આપણા બેનો લઈ લો એટલે આરતી કરી શકે. આપણા બેનો પોથી અને કુંભને લઈ લેજો બેનો પાસેથી. બેનો બધા અક્ષત અને પુષ્પ હાથમાં લઈ લેજો. ફોટાને કોઈ તિલક નહીં કરતા, ખાલી અક્ષત ને પુષ્પ ચોખા અને ફૂલ હાથમાં લઈ લો. જ્યોતિ હંસે થયા છય સવાર માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. વેદ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. દરિયા દિલની દેવી તારો મહિમા અપરંપાર છે. તારો પલ્લો પકડ્યો એનો પલમાં બેડો પાર છે. સૌના મનડાની પૂરે આસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા રે ગાયત્રી માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. નિર્ધન ને તું વૈભવ દેતી દેતી સુખ સંસાર. નિર્ધન ને તું વૈભવ દેતી દેતી સુખ સંસાર. વંશ તણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર. વંશ તણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર. તારા ચરણોમાં મારો વાસ માડી હું તો ગાયત્રી માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. આપણા આધ્યાત્મ વિશે, આપણા ધર્મ પુસ્તકો વિશે એમને જાણકારી આપીએ અને એ પણ સંત મહાત્માના જીવન ચરિત્રો એમને બતાવીએ અને એવા બનેવી પ્રેરણા. સમાજને જો ઉદ્યોગની માફક કોરી ખાતું હોય તો વ્યસનો છે. વ્યસન કરવા તમે તમાકુ, બીડકા, ગુટકા, બીડી, સિગરેટ, દારૂ કે ડ્રગ્સ મોઢામાં મૂકો છો, એનો સીધો અર્થ એ થાય કે તમને તમારી બી પડે છે. તો આપણે હમણાં જ અમે અમદાવાદ કેન્સર હોસ્પિટલની અંદર ગયેલા ત્યારે એક બેન આઈસીયુ વોર્ડની અંદર કાચની અંદર જોઈ રહેલા અને ધબાક લઈને નીચે પડ્યા. ત્યારે બાંધમાં આવ્યા ત્યારે પૂછવામાં આવ્યું કે બેન શું થયું તમને એમને. તો એ બેને જે કહ્યું એ આખા સમાજના માટે એક ભયંકર પ્રશ્ન છે. એ બેને કહ્યું કે મારા લગ્ન ફક્ત 2 વર્ષ પહેલા થયા છે. આ ભાઈને મેં પૂછ્યું હતું કે તમને કોઈ વ્યસન છે, ત્યારે એ વખતે મારી આગળ જૂઠું બોલ્યા હતા અને એમને તમાકુ ખાવાની, ગુટકા ખાવાની, માવા ખાવાની ભયંકર ટેવ હતી. પણ એક વખત લગ્ન થઈ જાય એટલે આજના સમાજની દીકરી પોતાના મા બાપ ખાતર, વડીલો ખાતર કશું જ બોલી શકતી નથી. તો એ દીકરીના મિસ્ટર અંદર હતા, પતિ અંદર હતા, જેમની જીભ કાપવામાં આવી હતી અને અન્નનળી ઉપર 4th સ્ટેજનું કેન્સર હતું. ડોક્ટરે કહી દીધેલું કે હવે 50 દિવસથી વધુ છે નહીં. તો આપણી સમાજની અંદર 35, 40, 45 વર્ષની અંદર કેન્સર જેવા ભયાનક રોગો થઈ રહ્યા છે અને વિદાય લઈ રહ્યા છે. તો આપણા ઘરની અંદર આ ન બને એટલા માટે આપણે વ્યસન મુક્ત આપણો પરિવાર, વ્યસન મુક્ત આપણો સમાજ બનાવીએ.
ઓછામાં ઓછા એક વ્યક્તિને વ્યસન મુક્ત કરીએ. કોઈ પણનો જીવ બચાવો એ મોટામાં મોટું પુણ્ય છે. પણ જ્યારે તમે કોઈ એક વ્યક્તિનું વ્યસન છોડાવો છો ત્યારે એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવારને બચાવો છો. તો વ્યસન મુક્ત આપણો સમાજ બને. એટલા માટે કોઈ ઓછામાં ઓછા એક વ્યક્તિનું આપણે વ્યસન બંધ કરાવીએ. દીકરીઓને ખાસ વિનંતી, એ પોતાના પપ્પાની પ્યારી હોય છે, પોતાના પપ્પાની પરી હોય છે. તો જો પોતાના પપ્પા વડીલ કે ભાઈ હોય તો એમને પ્રેમથી સમજાવીને કહી શકે છે કે તમારી અમને ખૂબ જરૂર છે, તમે નહીં હોય એ દિવસ અમે જીવી નહીં શકીએ. આ મોંઘવારીનો સમય છે. આ સમય એવો સમય ચાલી રહ્યો છે કે આ સમયમાં કોઈ સગું નથી. પહેલાનો સમય હતો. ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ભાઈ જેમ સાથી